सच्चिदानंद गुरुदेव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। यत्सत्येन जगत्सत्यं यत्प्रकाशेन भाति तत् यदानन्देन नन्दन्ति तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। परम पूज्य गुरुदेव परमंदी माता जी, आद्य शक्ति वेद माता देव माता विश्व माता मां गायत्रीना सूक्ष्म शांतिમાં ઉપસ્થિત સર્વદેવ પરિવાર સૌના હૃદય સ્થાને વિરાજિત એ પરમ ચેતનાને મારા કોટી કોટી વંદન, આપ સૌનું અભિવાદન। પરમ પૂજ્ય ગુરુદેવે સમય સમય પર વિશ્વના દાર્શનિક તત્વોને લઈ માનવ માત્રના જીવનના એક મહત્વના મૂલ્યાંકનની કસોટી ઉપર લઈ જવાનો પ્રયાસ કર્યો કે માનવ તારા અંતરમાં પડેલી એ માનવતાને જગાડ અને એના અનુરૂપ એમને ક્યારેક ક્યારેક એવા મનીષીઓ અને દાર્શનિકોને યાદ કરતા કરતા તેમના જીવનના પ્રસંગોને આપણી સમક્ષ મૂકી અને આપણને સમજાવવાનો પ્રયાસ કર્યો કે માનવ જીવનનું મૂલ્ય શું, માનવતા ક્યારે ઉગરી કહેવાય, માનવતાની મહત્વતા ક્યારે બની શકે એ વાત ઉપર તેમને આપણું ધ્યાન દોરતા એક વખતે સોક્રેટિસને યાદ કરી, મહાન દાર્શનિક એવા સોક્રેટિસને યાદ કરી અને એક જીવનનો પ્રસંગ એમને યાદ કર્યો કે જ્યારે સોક્રેટિસ પોતાના વિદ્યાર્થીઓની પાસે બેઠા હતા ત્યારે તમામ વિદ્યાર્થીઓને તેમને એ પૂછ્યું કે બોલો તમારો ઉદ્દેશ્ય શું છે, તમે જે સારું ભણો છો, તમે જે મહેનત કરો છો અને તમે કંઈક આગળ વધવાનો પ્રયાસ કરો છો, તો તમે આગળ વધવાનો પ્રયાસ કરો છો એનું મહત્વ શું, એનું તમારો ધ્યેય શું છે? ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ એમ કહ્યું કે અમે ડોક્ટર બનવા માંગીએ છીએ, કેટલાકે એન્જિનિયર કીધું, કેટલાકે બેરિસ્ટર કીધું, કેટલાકે આ કીધું, કેટલાકે તે કીધું। એક વિદ્યાર્થી જે શાંતિથી વચ્ચે બધા વિદ્યાર્થીઓ વચમાં બેઠો હતો એને એમ કહ્યું કે મારે માનવ બનવું છે। એક વિદ્યાર્થી એમ કહ્યું મારે માનવ બનવું છે। જ્યારે એ વિદ્યાર્થી એમ બોલ્યો કે મારે માનવ બનવું છે ત્યારે સોક્રેટિસને ખૂબ હૃદયમાંથી આનંદ થયો કે એક બાળક તો મારી પાસે એવું છે કે વાસ્તવમાં એ માનવ બનવા ઈચ્છે છે, એને માનવ બનવું છે। બાકી દુનિયાની અંદરના માણસને આપણે જોઈએ તો એની અંદર જે માનવતા હોવી જોઈએ એ માનવતાની ઘણી બધી ઉણપ છે। આ માનવતાની ઉણપ છે, માનવતાના લક્ષણો કયા, માનવતાના ગુણ કયા છે કે જેથી કરીને સાચા અર્થમાં એ માનવ દેખાઈ શકે। ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું કે માનવતાના સર્વોપરી લક્ષણો એ કહેવાય કે એને હંમેશા જે કાંઈ પોતાના જીવનની અંદર અનુભવોના માધ્યમથી પ્રાપ્ત કર્યું છે એમાં એની અંદર ઉદાર અને વિશાળ ગુણ હોવા જોઈએ। ક્ષમા, દયા, કરુણા, મમતા, ધૈર્યતા, સહનશીલતા, આ જે ગુણ છે એ ગુણ જ્યાં સુધી માનવની અંદર નહીં વિકસે ત્યાં સુધી એ પૂર્ણ માનવતાને પામી શકતો નથી। તો વાસ્તવિકતા આપણને એમ થાય કે શું માનવના આ ગુણ એને ખબર છે કે આ ગુણ હોય તો સારું, માણસ કદાચ પૈસા કમાઈને મોટો બની શકે પણ મહાન ન બની શકે। માણસને મહાન બનવું હોય તો એને આ ગુણ કમાવા પડે, એને ગુણ કમાવા પડે। ઘણા લોકો એવા હોય કે ગુણ કમાય છે અને ઘણા લોકો એવા છે કે જે પૈસા કમાય છે। ગુરુદેવે બતાવ્યું કે જ્યારે માણસ પોતાના જીવનમાં ગુણની કમાણી કરવા લાગશે, જ્યાં હોય ત્યાંથી ગમે ત્યાં જાય, જેવી પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિની અંદરથી પણ પોતાના માટે શું સારું છે એ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરશે અને સદગુણનો વિકાસ કરવા લાગશે તો ગમે તેવો તરછોડાયેલો માણસ પણ એ પોતાનું સ્થાન મેળવી શકશે। અને એના માટે પોતાની અંદર વિશાળ ને વિશાળ ઉદાર ગુણોને વધુ ને વધુ ધારણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। ગુરુદેવ કહેતા કે ભગવાન બની શકે માણસ પણ ક્યારે, તો કે સદગુણોનો સમૂહ જે ભંડાર એટલે ભગવાન એ પોતાની અંદર જો સદગુણોને વિકસિત કરવા લાગે તો એ ભગવાન બની શકે છે। એનો એક સુંદર પ્રસંગ યાદ કરતા કહેવામાં આવ્યું કે એક વખતે પંજાબ નરેશ રણજીતસિંહ ઘોડાગાડીમાં બેસી અને
યાત્રા કરવા નીકળેલા નગરની. ત્યારે નગરની યાત્રા કરતા કરતા કેટલાક નગરના બહાર પણ કેટલાક સીમાડાની અંદર આ તે છૂટા છવાયા પણ કેટલાક ઘર હોય. બધી જ જગ્યાએ એ અમુક સમય થાય એટલે એક આંટો મારે, લોકો કેવી રીતે રહે છે, એની પ્રજા કેટલી સુખી છે, પ્રજાના મનનું મંતવ્ય શું છે એ પોતે જાણવા પ્રયત્ન કરે. જતો હોય પોતાની રીતે, કોઈને ખબર ન પડવા દે કે રાજા અહીંયાથી પસાર થયો અને એ આપણી નજીકથી ગયો, એ શું જાણી લીધું આપણી પાસેથી, એ કોઈને ખબર ન પડવા દે. પણ એટલી સરળ અને સરળ રીતે બધાની વચ્ચે, પ્રજાની વચ્ચે જઈ અને રાજા એ બધાની મુલાકાત લેતા. એક દિવસ જ્યારે રણજીતસિંહ પોતાની ગાડીમાં બેસી, ઘોડા ગાડીમાં બેસી અને નગર યાત્રા કરી રહ્યા હતા, તે સમયે એક ઘરડી ડોશી વગડામાંથી ગામ બાજુ આવી હતી. એના હાથમાં કાંઈ નહોતું. જેને જોયું કે કામા ઉપર સરસ મજાની કેરી લાગેલી છે. કેરી ઘણી બધી કેરી હતી. એટલે એમ થયું કે આટલી સરસ કેરી છે અને મારું બાળક ઘરે ભૂખ્યું છે, મારા છોકરાને હું આજે કાંઈ ખવડાવી શકી નથી, અને હું ઘરે જઈશ, જંગલમાં ફરીને આવી પણ મને કાંઈ મળ્યું નથી, ઘરે જઈશ તો તરત જ મને એમ કહેશે કે માં ભૂખ લાગે છે, હું એને શું ખાવાનું આપીશ. એટલે એને પથ્થર લીધો અને આંબાને માર્યો. આંબાને પથ્થર માર્યો કેરી તોડવા માટે, પરંતુ નિશાન ચૂકી ગઈ અને એ પથ્થર રણજીતસિંહના માથામાં વાગ્યો. રણજીતસિંહના માથામાં પથ્થર વાગ્યો એટલે તરત જ સૈનિકોએ તપાસ કરી કે આપણા રાજાને પથ્થર કોણ મારે, અહીંયા કોણ એનો વિરોધી છે. એમ કરીને તપાસ કરતા ખબર પડી કે એક ડોશીએ પથ્થર માર્યો હતો અને એ ડોશીએ મારેલા પથ્થરથી રાજા રણજીતસિંહનું માથું ફૂટી ગયું છે. એટલે તરત સિપાહીઓએ એ ડોશીને પકડી અને રાજા પાસે લઈ આવ્યા. રાજાને પાકા પીંડી કરીને બેસાડ્યા હતા. રાજા પાસે ડોશીને લઈ આવ્યા એટલે ડોશીએ રાજાની સામે આવી અને બે હાથ જોડીને વિનંતી કરતા કહ્યું, હે મારા પાલક પિતા, તમે તો અમારા રક્ષણહાર છો. મારો કોઈ એવો ઈરાદો નહોતો કે હું તમને મારું, પરંતુ મારા ઘરે મારા બાળકો ભૂખ્યા હતા અને ભૂખ્યું બાળક માને બહારથી આવેલી જુએ એટલે તરત એમ કે માં મને ભૂખ લાગી છે. મારા ઘરમાં કોઈ વસ્તુ નહોતી એટલે મેં તો આંબા ઉપરથી કેરી પાડવા માટે પથ્થર માર્યો હતો, પરંતુ નિશાન ચૂકી ગઈ અને એ પથ્થર તમને વાગી ગયો, મને ક્ષમા કરજો. ડોશીએ ખૂબ હૃદયના ભાવ સાથે વિનમ્રતાથી ક્ષમા યાચના કરી. ત્યારે રાજાના હૃદયમાં દર્દ થયું. એટલો બધો કરુણાપ્રિય હતો રાજા, અને એને પ્રજા વાત્સલ્ય ભાવ હતો એના હૃદયની અંદર કે ક્યારેય પણ પ્રજાનું અહિત ન જોતા, ક્યારેય પણ પ્રજાને કોઈ દુઃખ થાય એવું ન વિચારતા. અને જ્યારે એની પ્રજામાં આવી ડોશીને જોઈ એટલે એનું હૃદય ગદગદિત થઈ ગયું. સિપાહીઓને એમ હતું કે હમણાં રાજા સિપાહીઓને ઓર્ડર કરશે કે ડોશીને જેલખાનામાં નાખી દો. પણ થયું એવું કે રાજાએ સિપાહીઓને એમ કહ્યું કે આ ડોશી માને 1000 સોના મોર આપી દો અને એને જે કાંઈ ઘર વખરીની જરૂર છે એ સીધું સામાન બધું પહોંચાડી દો અને એના ઘરને ઠીકઠાક કરી આવો. સિપાહીઓ વિચાર કરતા લાગ્યા કે રાજાને પથ્થર મારે એને રાજા આવી રીતે ઇનામ આપતા હોય. એટલે વિચાર કરવા લાગ્યા સિપાહીઓ. ડોશી માને તો કીધું કે તમે ઘરે જાઓ, અમારે જે કરવાનું છે અમારી રીતે કરી દઈશું. સિપાહીએ રાજાને કહ્યું, અરે તમે વિચારો તો ખરા કે તમને પથ્થર મારનાર આવી વ્યક્તિને તમે એમ કે આટલું બધું ઇનામ આપો છો, આટલી બધી તેના પ્રત્યે તમે હમદર્દી બતાવો છો. ત્યારે રાજાએ હસતા હસતા કહ્યું, મારી પ્રજાનું એક મૂંગું ઝાડ એને પથ્થરો મારે તો એક ફળ આપી દેતું હોય તો હું તો મારી પ્રજાનો પિતા છું, અને બાપને કદાચ પ્રજાના તરફથી કોઈ પથ્થર મારી દીધું હોય તો મારે એનું દર્દ સમજવું જોઈએ કે એને ક્યારે પથ્થર માર્યો હશે, એને પથ્થરો કેમ મારવો પડ્યો એ મારે સમજવું જોઈએ. તમે જાઓ અને જલ્દીથી એની બધી વ્યવસ્થા કરી લો. પ્રભુજી હૃદય બતાવવા માંગે છે કે બેટા, જ્યારે આવી માનવતાના ગુણ માણસની અંદર વિકસિત થઈ જાય તો એ સાચા અર્થમાં માનવ બની શકે છે. માનવ બનવા માટે આજે માણસને આવા એક નિવાડાની અંદર આવવું પડે છે. સત્સંગની જરૂર માણસને એટલે છે. માનવતાના મૂલ્યોને વિકસિત કરવા માટે માણસે સતત એને સહારો લેવો પડે છે. નહીં તો શું થાય કે અહીંયા બેઠા છે ત્યાં સુધી તો આપણને મનમાં એમ થઈ જ જાય કે હવે તો મારે પણ આ ગુણ અપનાવવો છે. ઘરમાં ગમે તેટલી તકરાર થાય પણ હવે મારે બોલવું નથી, હવે તો ગમે તે થાય ને પણ મારે મૌન રહેવું છે, હવે ગમે તે થાય ઘરમાં વસ્તુ હોય ને એટલી જ વસ્તુથી ચલાવી છે, ક્યારેય પણ કોઈ વસ્તુ માટે હવે મારે કોઈ તકરાર કે કોઈ ફરિયાદ કરવી નથી. પણ સમય આવે ત્યાં માણસ એના મૂલ્યને ભૂલી જાય છે અને પોતાની અંદર જે જન્મો જન્માંતરના સંસ્કાર મળેલા છે એ જ જાગૃત થઈ જાય અને એ જ
100 ડિગ્રી ટેમ્પરેચર ચડી જાય, પ્લગમાં પિન ન નાખી હોય તોય પાછું આપણી અંદર જે ઉમરો છે એ તો બહાર નીકળી જ જાય અને હતા એવું સ્વરૂપ આપણે બતાવી દઈએ. પણ ધ્યાન રાખવામાં આવે ક્યારેક આવા પ્રસંગોની અંદર, આવા સમયની અંદર, આવા સત્સંગની સાથે જ્યારે માણસ થોડો પણ કોન્ટેક્ટ રાખે છે ત્યારે તેને એ સમયે આ વસ્તુ યાદ આવી જાય છે. એ સમયે આ વસ્તુ યાદ આવી ઉભરો તો આવી જાય, પણ પાછું તરત એમ થઈ જાય કે ના મેં થોડુંક વાત તો વિચારી હતી કે હું નહીં કરું, એટલે થોડોક ઠંડો પડી જાય. એમ ધીમે માણસની અંદર માનવતાના મૂલ્યો જાગૃત થાય. માનવતાના મૂલ્યો જાગૃત થાય તો જ માણસની કિંમત છે, નહીં તો માણસની કોઈ કિંમત નથી. માણસની કિંમત ગમે એટલો મોટો ધનપતિ કેમ ન હોય, પણ એનામાં જો માનવતા ન હોય તો એની કોઈ કદર નથી. એક વખતે એક જગ્યામાં એટલો બધો વરસાદ પડ્યો અને એટલો બધો વરસાદ પડ્યો એટલે નદી નાળા સરોવર બધા ભરાઈ ગયા, ગામ નગરની અંદર પાણી ભરાઈ ગયા. નગરમાં પાણી ભરાઈ ગયું એટલે લોકો વિચાર કરવા લાગ્યા, હવે તો આપણે હોડીનો સહારો લઈ અને કોઈ સારી જગ્યાએ જતા રહેવું જોઈએ. એમ વિચારીને બધા નગરના લોકોએ પોતપોતાની રીતે સામાન આમ ઉતાર, જેને મોટા મકાન હતા ઉપર ચડી ગયા, જેને નોડીથી બહાર જવાનું તો બહાર નીકળી ગયા. એક શેઠજી, એક મોટો ધનપતિ, એટલો મોટો કરોડો અબજોપતિ શેઠજી અને એક ભિખારી, બધા પોતાની રીતે વ્યવસ્થિત સેટ થઈ ગયા, પણ આ બે રહી ગયા. હવે હોડી ભરેલી હતી, હોડીમાં બધા એટલા બધા ભરેલા હતા કે વાત ન પૂછો. એમાં એક વ્યક્તિની જગ્યા થાય એવી હતી, એક જ વ્યક્તિની જગ્યા થાય એવી હતી. એટલે નાવિકે કહ્યું કે તમારા બેમાંથી એક જણ બેસી જાઓ. એટલે ભિખારીને તો ખબર જ છે કે મારી તો હું કોને કિંમત હોય કે મને બેસતે. એટલે ભિખારીએ તો નીચું મોઢું કરી દીધું કે મારે તો હવે આ પાણીમાં બેવાનું છે, કેડ પાણી તો હતું જ, હવે મારે બેવાનું જ છે. એને નક્કી કરી લીધું કાંઈ વાંધો નહીં, હમણાં બધા શેઠજીને બૂમ પાડશે. પણ નાવડીમાંથી બધા લોકોએ બૂમ પાડી, એ ભિખારી તું આવતો રે, એ ભિખારી તું આવતો રે. તો પેલો શેઠ કે અરે હું નગરનો મોટો શેઠ છું, ધનપતિ છું, મારી જોડે કેટલી કરોડોની મિલકત છે. ત્યારે ગામના લોકો જે નાવડીમાં બેઠા હતા એમને કીધું કે તારી પાસે કરોડોની મિલકત છે, તે કોઈને એક દાણો કોઈને કઈ આપ્યું? તારી કરોડોની મિલકતમાંથી તે ક્યારેય કોઈને પૈસો પણ મદદ કરી નથી. તું અહીં રે, આવા લોભીને ન બચાવાય. આ ભિખારી બેસાડી દો કે એને આપણે 5 પૈસા કે 2 કોડિયા અન્નદાન કરીશું તો પુણ્ય તો કમાઈશું. એ ભિખારીને ભેગો લઈ લો. લોકોએ ભિખારીને બેસાડી દીધો, પણ મોટો કરોડપતિ હતો એને રહેવા દીધો. એ બિચારો પાણીમાં ગયો. કહેવાનો મતલબ કે માનવતા જ્યારે માણસની અંદર પ્રગટે તો જ એની કિંમત છે. પૈસાથી કદી કોઈની કિંમત આંકી ન શકાય. પૈસાનો સદુપયોગ કરે તો એની કિંમત આંકી શકાય. માણસ પોતાના શરીરનો સદુપયોગ કરે તો એની કિંમત આંકી શકાય. બાકી દુનિયાની અંદર તમે ગમે એટલું કામ, ગમે એટલા પોતાનામાં રચા પચારો, એની કોઈ કદર નથી, એની કોઈ કિંમત નથી. અહીં વાણીને વિરામ આપું છું. સૌને જય ગુરુદેવ.